સો મિત્રો તમે પણ ડેલી ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરો છો અને ઓપ્શન ટ્રેડિંગ ની અંદર કન્ટિન્યુ લોસ થાય છે તો આજથી તમારો લોસ થવાનો બંધ થશે કારણ કે આ વિડિયોની અંદર હું તમને ટ્રેડિંગ કરવાની એક એવી સ્ટાઇલ બતાવવા જઈ રહ્યો છું જેની મદદથી તમારા પ્રોફિટના ચાન્સીસ બહુ જ વધારે વધી જશે કારણ કે જે રીતે સેબી કહે છે ને કે ઓપ્શન ટ્રેડિંગ ની અંદર 100 માંથી 90 જણા લોસ કરે છે એવી જ રીતે સેબી એમ કહે છે કે ઇક્વિટી ટ્રેડિંગ ની અંદર 100 માંથી 42% લોકો પ્રોફિટ કરે છે તો હવે મને એક વાતનો જવાબ આપો કે એક જગ્યાએ આપણે 10% ચાન્સીસ છે અને બીજી જગ્યાએ આપણે 42% ચાન્સીસ છે તો કઈ જગ્યાએ આપણને વધારે પ્રોફિટ થશે 100% આપણે ઇક્વિટી ટ્રેડિંગ તરફ જવું પડે અને ખાસ કરીને જો ઇક્વિટી ટ્રેડિંગ કરશો ને તો ઇન્ડિયન માર્કેટ તો બેસ્ટ છે કારણ કે ત્યાં તમને મેન્યુપ્યુલેશન નહીં જોવા મળે કારણ કે આ ચેનલ ઉપર ઘણીવાર હું લાઈવ કરું છું ને ત્યારે આપણે લાઈવ જોઈએ છે કે પ્રાઇસ એક્શન તો બરોબર બને છે પણ એવું મેન્યુપ્યુલેશન થાય છે કે અચાનક આપણો સ્ટોપ લોસ હિટ થઈ જાય છે તો જો તમારી સાથે પણ આવું થાય છે તો આજથી જ તમારે ઇક્વિટી ટ્રેડિંગ સ્ટાર્ટ કરવું પડે અને એના માટે આજના આ વિડીયોની અંદર હું તમને એક જબરદસ્ત સ્ટ્રેટેજી આપીશ જેનો યુઝ કરીને તમે ઇક્વિટી ટ્રેડિંગ કરીને પર ડે ના 20% સુધી પણ રિટર્ન અર્ન કરી શકો છો તો કઈ રીતે કરવાનું છે કેવી રીતે સ્ટોક સિલેક્શન કરવાનું છે કેવી રીતે પ્રાઇસ એક્શન જોવાની છે બધી જ ડિટેલ્સ આ વિડીયોની અંદર તમને મળવાની છે અને એટલું જ નહીં કે ખાલી ટ્રેડિંગ માટે જો તમારે ઇન્વેસ્ટમેન્ટ પણ કરવું હોય તો એની માટે પણ આ વિડીયોની અંદર તમારી માટે બહુ જ વધારે ઇન્ફોર્મેશન રહેવાની છે તો નાની એવી રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ આ વિડીયોને અંત સુધી જોજો જેનાથી તમને બધી જ ડિટેલ્સ કમ્પ્લીટ મળી શકે અને એની સાથે સાથે નાની એવી રિક્વેસ્ટ કરીશ કે આ વિડીયોની નીચે કોમેન્ટ સેક્શનમાં જાઓ કોમેન્ટ કરીને તમારો અનુભવ શેર કરો કે તમે ઇક્વિટી ટ્રેડિંગ ઓપ્શન ટ્રેડિંગ ઇન્ટ્રાડે શું કરો છો કે ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો મને ખબર પડે કે આ ચેનલ ઉપર મારે કઈ ટાઈપના વિડીયો તમારી માટે બનાવવા જોઈએ તો જલ્દીથી જાઓ કોમેન્ટ કરો પછી આ વિડીયોને લાઈક કરી દો શેર કરી દો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો પછી આજનો આ વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ તો જો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ઇક્વિટી ટ્રેડિંગ વિશે હવે ઇક્વિટી ટ્રેડિંગ શું છે તો બેઝિક 3 વિડીયો આવી ગયા છે એનાથી ખબર પડી ગઈ હશે બેઝિકલી જે રીતે આપણે નિફ્ટી બેંક નિફ્ટી ફિન નિફ્ટી સેન્સેક્સ કે મિડ કેપમાં ટ્રેડિંગ કરીએ ને સેમ એવી જ રીતે તમે સ્ટોક્સ જેમ કે ઇન્ફોસિસ છે ટીસીએસ છે એચડીએફસી રિલાયન્સ એચયુએલ એટલે કે ઇન્ડિયાની અંદર જે 7000 પ્લસ સ્ટોક છે ને બધાની અંદર તમે ટ્રેડિંગ કરી શકો હવે ઇક્વિટી ટ્રેડિંગના શું ફાયદા છે કઈ રીતે વધારે પ્રોફિટ થાય એની ઉપર ઓલરેડી મેં વિડીયો બનાવ્યા છે પણ સૌથી મોટી પ્રોબ્લેમ શું આવે છે ઇક્વિટી ટ્રેડિંગમાં કે જેમ મેં કીધું કે ઇન્ડિયન માર્કેટની અંદર તો 7000 સ્ટોક છે હવે 7000 સ્ટોકમાંથી કયા સ્ટોકમાં કઈ પેટર્ન બને છે કયા સ્ટોકમાં ટ્રેડિંગ કરવું કયા 7000 માંથી 3-4 કયા એવા સ્ટોક ગોતવા જેમાં આપણે ટ્રેડિંગ કરીને પ્રોફિટ કમાઈ શકીએ એ આપણને ખબર નથી હોતી તો એની જ અંદર હેલ્પ કરવા માટે ધને એક પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે જેનું નામ છે સ્કેનએક્સ હવે બેસિકલી સ્કેનએક્સ શું છે કે આની અંદર તમને સ્ટોક સ્ક્રીનર મળશે એટલે શું કે ટોટલ 7000 સ્ટોક્સ છે ને એમાંથી તમે શેમાં ટ્રેડિંગ કરી શકો છો શેમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો કયા એવા સ્ટોક છે કઈ એવી કંપની છે જેનું રિઝલ્ટ બહુ સારું આવ્યું છે જેનો ગ્રોથ સારો છે કઈ એવી કંપની છે જેનું રિઝલ્ટ નેગેટિવ આવ્યું છે અહીંયાથી તમને લોસ થઈ શકે છે તો જો એ સ્ટોક તમારા પોર્ટફોલિયોમાં હોય તો રિમૂવ કરી દો હવે આ બધી ઇન્ફોર્મેશન છે ને ધન તમને ફ્રીમાં દે છે કેટલામાં ફ્રીમાં તમે સ્કેનએક્સનો યુઝ કરી શકો છો અને અહીંયા હું તમને લાઈવ બતાવીશ કે કેવી રીતે ટ્રેડિંગ કરવું અને એકદમ ઇઝી છે તમને એક સાચી વાત કહું જો તમે 100% મારી વાતથી અગ્રી કરો તો યસ કરજો કે હું પાછલા 10 વર્ષથી સ્ટોકને સ્કેન કરું છું એટલે કે હું ઇન્વેસ્ટમેન્ટ તો 10 વર્ષથી કરું છું પાછલા 4 વર્ષથી હું ટ્રેડિંગ કરું છું હવે 10 વર્ષની અંદર મેં છે ને આ રીતના સ્કેનર 15 થી 20 યુઝ કર્યા પણ ક્યાંક ને ક્યાંક કાંઈક ને કાંઈક કમી મળતી હતી પણ આ બેસ્ટ સ્કેનર છે મારા એક્સપિરિયન્સથી કહું છું કારણ કે એક તો ધનનું પોતાનું છે એટલે કે અહીંયા હું જે સ્ટોક જો એ ડાયરેક્ટ અહીંયાથી હું બાય એન્ડ સેલ કરી શકું હું તમને લાઈવ કરીને બતાવું એટલે તમને વધારે આઈડિયા આવે એની સાથે સાથે કે આપણે ઇન્ટ્રાડે કરવું છે ટ્રેડિંગ કરવું છે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે બધી જ વસ્તુ તમને અહીંયા મળી જશે તો સૌથી પહેલા નાનું એવું કામ કરવાનું કે આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને ધનની લિંક મળી જશે ત્યાં ક્લિક કરીને ફ્રીમાં એકાઉન્ટ ઓપન કરી લો પછી scanex.dhan સિલેક્ટ કરજો અથવા હું આની પણ લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ત્યાં ક્લિક કરીને ડાયરેક્ટ તમે અહીંયા આવી જશો ને હું જેવી રીતે સ્કેનએક્સનો યુઝ કરું એવી રીતે કરી શકશો જો ભાઈ તમને સ્ટોકમાં ઇન્ટરેસ્ટ ન હોય તો આ વિડીયો જોજો હું ગેરંટી સાથે કહીશ કે તમે કહેશો કે તુષારભાઈ આના રિલેટેડ વધારે વિડીયો બનાવો જો તમારી રિક્વેસ્ટ આવશે ને તો ના સ્કેનએક્સ ઉપર બીજા પણ વિડીયો આવશે પણ આજે એક બેઝિક વિડીયો છે કે ઓવરવ્યૂ જોશું આપણે એની સાથે કેવી રીતે આ પ્લેટફોર્મનો યુઝ કરીને પ્રોફિટ કરી શકીએ એના વિશે ડિટેલ્સમાં આપણે વાત કરવાના છે તો વિડીયોને અંત સુધી જોજો ને વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં
હવે જો સ્કેનએક્સ જેવું ઓપન કરો ને અહીંયા તમને ક્રિએટ સ્કેનર ને ઇનસાઇટ્સ જોવા મળે. હવે આ શું છે બેઝિક જોઈ લઈએ. તો સૌથી પહેલા ક્રિએટ કે તમારું સ્કેનર તમે ક્રિએટ કરી શકો, પણ તમે મે બી નવા હશો તો એ નહીં કરી શકો. તો તમે શું કરો, ટ્રેનર ઉપર ક્લિક કરવાનું. ઓકે, પછી છે ને તમને અહીંયા શું જોવા મળશે કે ફંડામેન્ટલ એનાલિસિસ, ટેકનિકલ, ઇન્ટ્રાડે, પ્રાઇસ એક્શન એન્ડ વોલ્યુમ અને કેન્ડલસ્ટિક સ્કેનર. હવે આ બધું શું છે? ફોર એક્ઝામ્પલ હું એક પકડું કેન્ડલસ્ટિક. તો હવે મેં તમને અલગ અલગ કેન્ડલસ્ટિક પેટર્ન શીખવાડી છે. એમાં એક હેમર કેન્ડલ બને છે. એના સિવાય આપણે એક વાત કરીએ તો શૂટિંગ સ્ટાર કેન્ડલ બને છે. તો જે સ્ટોકની અંદર હેમર કેન્ડલ મળે ને એની અંદર કહેવાય કે બુલિશ રિવર્સલ, એટલે કે બુલિશની સાઈડ તમારે રિવર્સલ, એટલે કે એ સ્ટોક ઉપર જઈ શકે છે. બરોબર. હવે હેમર કેન્ડલ આ રીતની હોય. હવે તો 7000 સ્ટોક છે. ડેલી તો આપણે નહીં જોઈએ, તો સ્કેનર શું હેલ્પ કરશે કે હેમર ઉપર ક્લિક કરીએ તો અહીંયા તમને અમુક સ્ટોકના નામ મળી જશે કે જેની અંદર હેમર ક્રિએટ થાય છે. જેમ કે ફર્સ્ટ છે LTI Mindtree. તો એનો સ્ટોક અહીંયાથી, જો ડાયરેક્ટ અહીંયાથી હું એનો સ્ટોક ઓપન કરી શકું તો આ સ્ટોક ડાયરેક્ટ ધનમાં જ ઓપન થશે, એટલે કે ડાયરેક્ટ અહીંયાથી બાય એન્ડ સેલ થઈ જશે. અને આપણી જે હેમર કેન્ડલ છે એ જો આમાં 1 ડે માં બનતી હોય તો આને આપણે બાય કરી શકીએ. તમારી ઘણા બધાની કોમેન્ટ પણ આવે છે કે તુષારભાઈ કયો સ્ટોક બાય કરવો, કયો સેલ કરવો. તો હવે મને પૂછવાની જરૂર નથી, ડાયરેક્ટ સ્કેનર ઉપરથી ખબર પડી જશે. જેમ કે અહીંયા આપણે એક સ્ટોક ઓપન કર્યો LTI Mindtree. તો આને હું 1 ડે ઉપર ઓપન કરું ને તો હા સાચી વાત છે કે અહીંયા એક હેમર કેન્ડલ બનીને એની સાથે સાથે અહીંયા જો એક રેન્જનું બ્રેકઆઉટ આવ્યું છે, એટલે પુલ બેક પછી પાછી આ ઉપર જઈ શકે છે. આ સ્ટોક જે પણ છે કંપનીનો એ સ્ટોક ઉપર જઈ શકે છે. ક્યાં સુધી જઈ શકે છે એ તો આપણે લેવલ વાળામાં શીખી ગયા. તો આ સ્ટોકને તમે અહીંયાથી બાય કરો ને તો અહીંયા સુધીનો ટાર્ગેટ રાખી શકો. હવે મને કહો કેટલું ઈઝી થઈ ગયું. એક હેમર કેન્ડલની પાછળ તમને આટલા બધા સ્ટોક મળશે, અને એક નહીં અનેક છે. જો જેમ કે ફરીથી આપણે આમાં આવીએ સ્કેનરમાં આવીને કેન્ડલ સ્ટિક ઉપર પાછું, તો બેરિસ એંગલ ફિલ નામની એક કેન્ડલ સ્ટિક પેટર્ન હોય છે. એ શું હોય છે કે ઇન્ડિકેટ બેરિસ રિવર્સલ વિથ અ લાર્જ બ્લેક કેન્ડલ એંગલ ફિંગર સ્મોલર વ્હાઇટ કેન્ડલ. એટલે કે એક નાની બાઇંગની કેન્ડલ હોય એની ઉપર એક મોટી રેડ કેન્ડલ હોય, એટલે સમજી જવાનું કે અહીંયાથી જે પણ છે ટ્રેન્ડ રિવર્સલ થઈ જાય. ફોર એક્ઝામ્પલ LIC ઓફ ઇન્ડિયાનો સ્ટોક છે, એ મારા પોર્ટફોલિયોમાં છે. તો હવે આ કેન્ડલ સ્ટિક પેટર્ન મને શું કહે છે કે અહીંયાથી રિવર્સલ આવી શકે છે, તમે આમાં પ્રોફિટ બુકિંગ કરી લ્યો. ચલો આપણે લાઈવ જોઈએ કે રિવર્સલ પોસિબલ છે કે નહીં. ઓકે, તો LIC ના ચાર્ટ પ્રમાણે હું જોઉં તો હા અહીંયાથી લાઈવ રિવર્સલ પોસિબલ છે. કારણ કે અહીંયા તમે જોઈ શકશો કે એક જગ્યાએ નહીં તમને અનેક જગ્યાએ જોવા મળશે કે અહીંયા જો એક આ કેન્ડલ બની હતી એને આખી એંગલ્સ કરી લીધી. અહીંયા સુધી પ્રાઇસ એક્શન મસ્ત હતું કે અહીંયાથી બાઇંગ આવ્યું, પુલબેક ને કન્ટિન્યુ બાઇંગ થવું જોઈએ, પણ અહીંયા આ એક કેન્ડલના કારણે રિવર્સલ આવ્યું અને LIC નો સ્ટોક અહીંયા સુધી આવી શકે છે. હવે રેન્ડમલી તો LIC નો સ્ટોક તમે જોયો હશે તો નહીં ખબર પડે, કદાચ તમને આ કેન્ડલ સ્ટિક પેટર્નની પણ નહીં આઈડિયા હોય, પણ અહીંયા જો ધનનું તમે આ સ્કેનએક્સ યુઝ કરો ને તો ખબર પડે કે LIC માં બની શકે. એવી રીતે તમને ઘણા બધા બીજા પણ સ્ટોક જોવા મળશે જેની અંદર સેમ પેટર્ન બને છે. એની અંદર જો ડેમાં ચેન્જ જોવા મળશે કે કેટલું વોલ્યુમ છે, કઈ રીતે PE રેશિયો, બધી જ વસ્તુ. અને એક વસ્તુ ને ફંડામેન્ટલ એનાલિસિસ જોઈને પણ ઘણા બધા લોકો ટ્રેડ કરે છે. હવે ફંડામેન્ટલ એનાલિસિસ શું છે કે કંપનીનું ક્વાર્ટરલી રિઝલ્ટ કેવું આવ્યું છે, કંપનીના શું કોઈ નવા પ્રોડક્ટ લોન્ચ થયા છે, કંપનીની અંદર ગ્રોથ મળી છે, અથવા તો પાછલા 1 વર્ષમાં કે 3 મહિનામાં કે 6 મહિનામાં એ કંપનીએ લોસ કર્યો છે કે પ્રોફિટ કર્યો છે, એ બધી જ વસ્તુ તમને લાઈવ જોવા મળે. તો અહીંયા જો આપણે જાશું, જો બેસ્ટ ક્વાર્ટરલી રિઝલ્ટ તમને જોવા મળશે. બેસ્ટ ક્વાર્ટરલી રિઝલ્ટ CapEx બૂસ્ટ, એટલે કે બિઝનેસનો રેપિંગ અપ કેપિટલ બૂસ્ટ થયો છે કે કેવી રીતે થયો છે. પછી અહીંયા જો માઇટલી મિડ કેપ સ્ટોક કયા છે, એની સિવાય નેગેટિવ વર્કિંગ કેપિટલ કે નેગેટિવ સ્ટોક કયા છે, પોટેન્શિયલ મલ્ટીબેગર, એવા કયા સ્ટોક છે જે મલ્ટીબેગર બને. એટલે મલ્ટીબેગર એટલે શું કે ફોર એક્ઝામ્પલ 100 રૂપિયાનો સ્ટોક 5000 થઈ ગયો, પછી 10 રૂપિયાનો સ્ટોક 200 રૂપિયા થઈ ગયો, આને કહેવાય મલ્ટીબેગર. હવે આની માટે તમે લોકોને પૈસા દો છો, પણ અહીંયા ફ્રીમાં જો ફોર એક્ઝામ્પલ અહીંયા જો ગુજરાત ફર્ટિલાઇઝરનો સ્ટોક છે 230 રૂપિયા છે, પણ આમાં એટલું પોટેન્શિયલ છે ને કે આવનારા સમયમાં બહુ વધી શકે છે. જેમ કે પટેલ એન્જિનિયર જોવા જઈએ તો ફર્સ્ટ 5 માંથી આપણા 2 તો આપણા ગુજરાતના સ્ટોક છે, પટેલ એન્જિનિયરિંગ. તો એમાંય તમે જો અત્યારે 56 રૂપિયાનો છે, પણ ઇન ફ્યુચર બહુ જ વધારે પ્રાઇસ વધી શકે છે, એટલે એને મલ્ટીબેગર સ્ટોક કહેવામાં આવે છે. આમાં ઘણા બધા એનાલિસિસ કરવા પડે, એમને તમને ન ખબર પડે, પણ ધને છે ને મોટા મોટા AI બેસાડ્યા છે, મોટા મોટા એલ્ગો સેટ કર્યા છે, જેનાથી, અને આ રિયલ ટાઈમ હોય એવું નથી. જો હું તમને કોઈ પણ એક બતાવું, જેમ કે ટેકનિકલ, આના પછી આપણે ટ્રેડિંગ માટે પણ જોશું. જેમ કે ચલો ઇન્ટ્રાડે ટ્રેડિંગ માટે જોઈએ, તો અહીંયા જો ઇન્ટ્રાડે રાઇસ એન્ડ ફોલ. હવે એનો મતલબ શું થાય, તો અહીંયા તમને ડિટેલ્સ જોવા મળશે કે જેની અંદર વોલેટિલિટી વધારે છે ને જેની અંદર તમને પ્રોફિટ થવાના ચાન્સીસ વધારે છે. તો અહીંયા જો તમને
આ સ્ટોકનું આખું લિસ્ટ મળી ગયું. આમાંથી કોઈ પણ સ્ટોક સિલેક્ટ કરીને તમે ઇન્ટ્રાડે ટ્રેડિંગ પણ કરી શકો છો. એટલે શું છે કે તમને પહેલેથી જ ખબર પડી જાય મારો કયો સ્ટોક સિલેક્ટ કરવો. હવે આમાં બીજું પ્લસ પોઈન્ટ શું છે કે માર્કેટની સાથે અત્યારે વાગ્યા છે 1:54 એટલે 2 વાગ્યા છે. 2 વાગ્યા સ્ટોકની પ્રાઇસ શું છે, મોમેન્ટમ શું છે, બધું લાઈવ જોવા મળશે. બાકી મેઇનલી બધા સ્કેનર શું કરે છે કે માર્કેટ ક્લોઝ થઈ જાય પછી તમને કહે છે, તો એમાં તો તમે ટ્રેડ નથી કરી શકતા. ફોર એક્ઝામ્પલ, ચલો હું પ્રાઇસ એન્ડ વોલ્યુમ પ્રમાણે જો કે 1 વીકનો હાઈ બ્રેક કોણ કરે છે, તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ 1 વીકનો હાઈ બ્રેક કર્યો. હવે મારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીને ખરીદવું છે તો હું ડાયરેક્ટ ક્લિક કરીશ, અહીંયા બાય ઉપર ક્લિક કરીશ ને ડાયરેક્ટ ઇન્સ્ટન્ટલી બાય ઉપર ક્લિક કરીશ ને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનો સ્ટોક મારા એકાઉન્ટમાં એડ થઈ જશે. કારણ કે અહીંયા મેં ધનથી લોગિન કર્યું છે. તો ધન એક એવું પ્લેટફોર્મ છે ને જેની અંદર તમને મલ્ટિપલ વસ્તુ યુઝ કરવા મળશે. તો ડાયરેક્ટ અહીંયાથી તમે બાય એન્ડ સેલ કરી શકો છો. અહીંયા જો લાઈવ ઉપર ક્લિક કરશો ને કે લાઈવ માર્કેટની અંદર શું ચાલે છે, જેમ કે તમે ગમે તે એક સિલેક્ટ કરી લો. અહીંયાથી તમારે તમારા પ્રમાણે એક ગમે તે વસ્તુ, જેમ કે ડે લો છે કે એમાં શું છે, તો અહીંયા જો ઇમામી આવ્યું કે ડે લોમાં છે ને ઇમામી કરીને એક સ્ટોક છે, એને જો તમે બાય સેલ કરો, એનો ચાર્ટ જોવા માટે ડાયરેક્ટ ધનમાં ક્લિક કરો. તો એટલું ઇઝી છે ને કે કોને બાય કરવું કોને સેલ કરવું. જો આ બીજા આયા ઇન્ડિયા માટે જો આમ અપડેટ જ થાય કે ડાયરેક્ટ લાઈવ માર્કેટની અંદર. ને આ રીતનું પર્સનલી મેં 10 વર્ષમાં કોઈ સ્કેનર યુઝ નથી કર્યું. તો જે ઇક્વિટી ટ્રેડિંગ કરવું હોય અને પ્લસ તમે મને કહો છે કે તુષારભાઈ મારે આ સ્ટોક જોવો છે, ફોર એક્ઝામ્પલ કોઈની કોમેન્ટ આવે કે HUL જોવો છે, તો HUL જોયું. HUL તો અહીંયાથી પણ HUL જોવું હોય અથવા તો HUL અહીંયા કરીએ હિન્દુસ્તાન યુનિલિવર. તો જો અહીંયાથી ડાયરેક્ટ હિન્દુસ્તાન યુનિલિવરમાં શું પેટર્ન બને છે, કઈ રીતે છે, બધું તમને આવી જશે. જો કઈ રીતે રેવન્યુ ગ્રોથ છે, જબરદસ્ત છે, બેસ્ટમાં બેસ્ટ સ્કેનર છે. તો આ સ્કેનરનો અત્યારે જ યુઝ કરવાનું સ્ટાર્ટ કરી દો. ધનમાં એકાઉન્ટ બનાવો, એની સાથે જો તમે ટ્રેડિંગ કરો કે ઇન્વેસ્ટમેન્ટ, એ બધું તમારું જોવા મળશે કે વોચ લિસ્ટ, પોર્ટફોલિયો, પોઝિશન, ઓર્ડર. કે એવું નથી કે તમે ટ્રેડિંગ કરતા આ સ્કેનેક્સ યુઝ કરો તો ટ્રેડિંગ માટે બીજે જવું પડશે. હું ટ્રેડિંગની પોઝિશન અહીંયાથી મારી જોઈ શકું છું, મારો પોર્ટફોલિયો અહીંયાથી જોઈ શકું છું કે પોર્ટફોલિયોમાં શું ચાલે છે. અહીંયાથી લાઈવ હું ટ્રેડિંગ પણ કરી શકું છું. ફોર એક્ઝામ્પલ ફિન નિફ્ટીમાં મારે ટ્રેડિંગ કરવી છે તો ફિન નિફ્ટીનો ચાર્ટ ઓપન કર્યો, અહીંયાથી ડાયરેક્ટ હું ફિન નિફ્ટીમાં ટ્રેડિંગ પણ કરી શકું છું. એટલે કે ઓલ ઇન વન પ્લેટફોર્મ છે. જેમ બને એમ જલ્દી ધનનો યુઝ કરવાનો સ્ટાર્ટ કરી દો. પર્સનલી હું યુઝ કરું છું. અહીંયા જો ડાયરેક્ટ અહીંયા આવી ગયું કે ઇન્ટ્રાડે ક્રોસઓવર. ઇન્ટ્રાડેમાં કયા ક્રોસઓવર થાય છે, તો અહીંયા નેસ્લે છે, HUL છે, બધું જ વસ્તુ તમને અહીંયા જોવા મળી જશે. એટલે બેસ્ટ ટુ બેસ્ટ પ્લેટફોર્મ છે. અહીંયા તમે તમારું પોતાનું સ્ક્રીનર બનાવી શકો. એટલે કે મારે કઈ રીતે જો કયો ઇન્ડેક્સ જોઈએ છે, કયો સ્ટોક જોઈએ છે, બધી જ વસ્તુ તમે અહીંયા એડ કરી શકો છો. તો પર્સનલી જો તમે પણ ઇક્વિટી ટ્રેડિંગ કરીને સારો પ્રોફિટ કમાવા માંગતા હોય, તમે અત્યાર સુધી ખાલી ઓપ્શન ટ્રેડિંગ જ કરી છે, તો પર્સનલી સજેસ્ટ કરીશ એકવાર ઇક્વિટી ટ્રેડિંગ કરો અને ધનનું સ્કેનેક્સ પ્લેટફોર્મ યુઝ કરો, તમને બહુ જ મજા આવશે. પર્સનલી મેં પણ આનો યુઝ કરવાનો સ્ટાર્ટ કરી દીધો છે. અને જ્યારે પણ હવે તમારી લાઈવમાં કોમેન્ટ આવશે ને કે તુષારભાઈ આપણો આ સ્ટોક જોવો, તો હું લાઈવ આમાં ધનના સ્કેનેક્સમાં જોઈશ, જેનાથી તમને ખબર પડે કે એક બેસ્ટ પ્લેટફોર્મ છે તમારા બધા માટે. તો અત્યારે જ ધનને ઇન્સ્ટોલ કરો, ફ્રી ડીમેટ એકાઉન્ટ ઓપન કરો, ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ત્યાંથી ક્લિક કરીને એકાઉન્ટ ઓપન કરી શકો છો અને અહીંયા લાઈવ ટ્રેડિંગ અમારી સાથે જોઈન કરી શકો છો. ડેઈલી મોર્નિંગમાં 10 વાગે હું લાઈવ ટ્રેડિંગ કરું છું ઇન્ડિયન માર્કેટમાં, તો ત્યાંથી તમે એનો યુઝ કરવાનો સ્ટાર્ટ કરી શકો છો. તો મને આશા છે કે આજનો આ વિડીયો તમને જરૂર ગમ્યો હશે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કાંઈ પણ સવાલ હોય તો કોમેન્ટ કરો, એનો રિપ્લાય હું તમને જરૂર આપીશ. અને આવા જ નવા વિડીયો જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ પણ તમે કરી શકો છો. તો ચલો મિત્રો, હું તમને ફરીથી મળીશ એક નવા વિડીયો સાથે.